તો ક્યાંથી આવી? હા, હું ઓલા બેનને પૈસા દેવા ગઈ હતી. દઈ દીધા પૈસા? હા તો પણ આ તારા હાથમાં પૈસા છે એ હેના છે? આ 600 રૂપિયા આ તો મેં એના પગારમાંથી કાપી લીધા. એને 3 દિવસની રજા પાડી હતી ને એટલે. હારું, પણ આ તાર નોકરીએ નથી જવાનું? આજે મારે નોકરી ચાલુ જ છે, પણ મારે નોકરીએ નથી જવાનું. મારે ઘરેથી જ કામ કરવાનું છે, એટલે હું ઘરેથી કરીશ. ઘરેથી છે ને લેપટોપમાંથી મેં આઈડી ચાલુ કરી દીધું છે, લોગિન કરી દીધું છે. એટલે એ લોકોને એવું જ લાગે કે હું નોકરીએ જ બેઠી છું અને હું અહીંયા કામ કરું છું, પણ એને ખબર ન પડે કે હું અહીં બેઠી નથી, પણ હું આજે બહાર જવાની છું. હા તો તું અત્યારે ક્યાં જા છો? હું છે ને બજાર જાઉં છું, થોડુંક કામ છે, થોડીક વસ્તુ લાવી છે એટલા માટે. પણ તારે તો નોકરી છે ને, તે રજા લીધી? એમાં રજા લેવાની શું જરૂર? એને ક્યાં ખબર હોય કે હું અહીંયા છું કે બહાર છું? એમાં કાંઈ એને ખબર ન પડે. તું તારી કંપનીમાં ખોટું બોલીને રજા પાડે છો? જે તને પૈસા આપે છે તો એની સાથે ખોટું કરે છો? તું તારી કંપનીમાં ખોટું બોલીને રજા લેશ તોય તને તારો પગાર મળે, પણ કામવાળા બેનને તો કઈને રજા મૂકી હતી. એને તો સાચું બોલીને રજા પાડી હતી, તોય તેના પૈસા કાપી નાખ્યા. હવે કોઈ બી તને સાચું બોલીને રજા નહીં પાડે, હંમેશા ખોટું બોલીને રજા પાડશે. સાચી વાત છે. એને મને કીધું તું કે એના છોકરાની તબિયત નથી સારી ને એટલે 2-3 દિવસ નહીં આવે, પણ તોય મેં એના કાપી લીધા. મમ્મી એક વાત કહું, આપણે 3 BHK ફ્લેટ લેવો છે. ફ્લેટ લેવો છે? ફ્લેટ ખબર છે કેટલાનો આવે? 50 લાખ રૂપિયાનો ફ્લેટ આવે. મારી પાસે ક્યાં 50 લાખ રૂપિયા છે તો હું ફ્લેટ લઉં? હા પણ તું કામવાળા બેનના આવી રીતે પૈસા કાપે છો, એ તારી પાસે તો 50 લાખ થઈ ગયા હશે ને. તેના 600 રૂપિયા કાપ્યા, એમાંથી તો તારું એક ગાડીનું પેટ્રોલ નહીં આવે. તે જે 600 રૂપિયા કાપ્યા એમાંથી તો એને 2 અઠવાડિયાનું શાક અને છોકરાનો નાસ્તો આવી જાય. આવા ગરીબોના પૈસા લઈને શું કરવાનું? એને બિચારાને પૈસાની કેટલી જરૂર હોય. હા, તારી વાત સાચી છે. આવી રીતના પૈસા કાપીને તે ભેગા કરીએ છીએ પૈસા, અને એ લોકો હારે ખોટું કરીએ છીએ. આવું ન કરવું જોઈએ. એવું નહીં કરું. એક કામ કરું, હું હમણાં એને બોલાવું ને એના 600 રૂપિયા જે છે ને હું આપીને આવું છું. મેં એના પૈસા એને આપી દીધા, અને ઉપરાંત એને મેં 1000 રૂપિયા આપ્યા, જેથી કરીને એના છોકરાની તબિયત સારી નથી ને તો એની દવા કરાવી. અને હવે હું એને કહી દઈશ કે એ ક્યારેય ખોટું બોલીને નહીં જાય. જેમ અમે લોકો ખોટું બોલીને આજે રજા પાડવાના હતા ને નોકરીમાંથી, એવું એ ખોટું નહીં બોલે. હું એને કહી દઈશ કે હંમેશા સાચું બોલે અને સાચી જ રીતના રજા પાડે. હવે તું સમજી ગઈ કે ગરીબો હારે આવું ન કરાય. તે મને આજે આ વાત સમજાવી દીધી કે ગરીબોના પૈસા લઈને આપણે ખોટું કરીએ છીએ. આપણે ગરીબોના 500 600 લઈને થોડા અમીર બની જવાના છીએ, થોડા બંગલા થઈ જવાના છીએ, તો ખોટા પૈસા કાપીએ છીએ. સાચી વાત છે, આવું ન કરવું જોઈએ. હવે હું આવું કોઈ દિવસ નહીં કરું. એ જેટલી રજા પાડશે, જે કંઈ પણ કહીને જશે, જે કરશે ને એના હું એને પૂરેપૂરા પૈસા આપી દઈશ. હવે હું કોઈ દિવસ એના પૈસા નહીં કાપું. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આવું ઘણા લોકો કરતા હશે, એના કામવાળા અને ગરીબો સાથે એના પૈસા લઈ લેતા હશે, પણ એવું ન કરાય. જેમ આપણે રજા પાડી અને આપણી કંપનીમાંથી આપણને પૈસા મળે છે, તો એમ એને પણ પૈસા મળવા જોઈએ. એ એનો હક છે. મારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.